સરસ છે. હું મેદસ્વીતા કેમ્પમાં છેલ્લા 30 દિવસથી જોડાઈ છું અને મારા વજનમાં વધારો હતો અને બોડી જરા એવું ફ્લેક્સિબલ ન હતું. છેલ્લા 30 દિવસ રેગ્યુલર ટ્રેનિંગ કરવાથી મારા 2 કિલો વજનમાં ઘટાડો થયો છે, 2 થી 3 કિલોમાં, અને 4 થી 4.5 ઇંચમાં ઘટાડો થયો છે અને બોડી ફૂલ ફ્લેક્સિબલ અને શરીર એકદમ પોરું અને આખો દિવસ તાજગીભર્યો જાય છે. ખૂબ સરસ આનંદ આવ્યો અને સરસ મજાના ફાયદા મળ્યા અને રોજ અલગ અલગ પ્રકારના જ્યુસ અને હેલ્ધી જ્યુસ સાથે બહુ સરસ ખાલી પેટે ડાઈટ પણ થઈ જાય છે. ધન્યવાદ. તો રીટાબેન, આપનો શું પ્રતિભાવ છે યોગ વિશે? યોગમાં આજે આમ જોઈએ તો વરસ દિવસથી યોગમાં હું જોડાયેલી છું, પણ વરસ પહેલાં મારી એવી પોઝિશન હતી કે નીચે બેસવાની મનાઈ, જોઈન્ટ્સનું ઓપરેશન કરવાનું હતું, હાવ કમ્પ્લીટ મારા જોઈન્ટ્સ વયા ગયા હતા ને છતાંય યોગ 1 વર્ષથી કરું છું. એટલો બધો બેનિફિટ છે કે મારા વજ્રાસનમાં બેસવા માંડી. અને મેદસ્વી કેમ્પમાં તો મારે ઇન્ચીસ તો ઠીક છે, સરસ મજાની લોસ થઈ જ છે, વેઇટ પણ લોસ થયું, પણ એની હારે મારી જે મુવમેન્ટ છે, એક્સરસાઇઝ છે, જેમ બધા વર્કિંગ થાય છે શરીરનું, એકદમ ફ્લેક્સિબલ થઈ ગયું છે. એનાથી શરીરનું જે સ્ફૂર્તિદાયક જીવન છે ને એકદમ જોમમાં દિવસ જાય છે. એટલે યોગ સાથે જોડાવવું એ જરૂરી છે, કારણ કે મોદીજીએ જે આપણા માટે આ સરસ મજાનો એક યોગની આપણે સાધના આપી છે. આમ જોઈએ તો યોગ એટલે જોડાઈ જવું, બધા સાથે જોડાઈ જવું, પણ શરીર સાથે જોડાવવું એ બહુ મહત્ત્વની વાત છે. એ એકદમ આપણા આર્થિક, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી જ છે. અને સવારની 1 જ કલાક માત્ર ઉઠીને મોર્નિંગને આપીએ તો બહુ સરસ મજાનો આપણો આખો દિવસ પણ જાય છે અને શારીરિક તંદુરસ્તી પણ રહે છે. એટલે આપણે યોગમાં જોડાવવું અને જવું એ જરૂરી છે. મારો અનુભવ કહે છે કે શારીરિક કોઈ પણ બીમારી આવતી જ નથી. ધન્યવાદ. ખૂબ સરસ. અચ્છા, તો તમે 1 મહિના માટે આ શિબિરનો લાભ લીધો, તો એમાં તમને શું ફાયદો થયો કે તમને આમાં શું ગમ્યું ના ગમ્યું? 1 મહિનાથી હું રેગ્યુલર યોગમાં જોડાયો છું. આમ તો હું પહેલી વાર યોગમાં જોડાયો છું, પણ આનાથી એક જે અંદરની સ્ફૂર્તિ છે ને, એ બહુ આખો દિવસ જે સ્ફૂર્તિથી કામ કરવાની જે મજા છે ને એ અલગ જ છે. અને ખાસ કરીને જે યોગનો જે મેદસ્વીતાનો કેમ્પ છે એમાં વજન તો 1.5 થી 2 કિલો ઘટ્યું છે, પણ તેની સાથે જે ઇન્ચીસ લોસ થાય છે, કારણ કે જે શરીર વળવું જોઈએ આપણું, બરાબર, એ યોગને લીધે શરીરમાં જે આપણે સ્ફૂર્તિ અનુભવવી જોઈએ, જે રીતે આપણે અમુક આસન નહોતા થતા એ આજ મહિના દિવસ પછી ઘણા બધા સહેલાઈથી આપણે કરી શકીએ છીએ. તો આ ફાયદો છે કે જે આપણું શરીર છે એ શરીર સ્ફૂર્તિવાળું અને એક અલગ જ જોશ તો કે આપણા જીવનમાં જોવા મળે છે. જે ખાલી સવારે અહીંયા આટલા પૂરતું જ નહીં, પણ આખો દિવસ છે ને એની તાકાત આપણે અનુભવી શકીએ છીએ. એટલા માટે યોગ છે એ યોગ જીવન માટે જરૂરી છે અને આપણે બધાએ તો કે યોગને અપનાવવો જોઈએ અને થોડો સમય તો કે યોગ માટે આપણે આપવો જ જોઈએ. વાહ, બહુ સરસ. મારું નામ કેતનભાઈ વેકરિયા. છેલ્લા 1 મહિનાથી અહીંયા યોગ મેદસ્વીતાનું અભિયાન ચાલુ છે અને હું જોડાઈ છું અને મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો. અને આ ફક્ત 1 મહિના માટે છે, પરંતુ મારી એવી સર્વને વિનંતી છે કે આ રેગ્યુલર હોવું જોઈએ. આ તમારા જીવનનું એક લક્ષ્ય હોવું જોઈએ અને રેગ્યુલર આ વસ્તુને અનુભવવી જોઈએ. ફક્ત 1 મહિના માટે નહીં, પણ દરરોજ યોગ કરવો જ જોઈએ. જે રીતે ડૉક્ટર ભાર્ગવ રાયચુરિયા બોલ્યા એવી રીતે કે આ 1 કલાક યોગ કરવાથી આખો દિવસ સ્ફૂર્તિમય અને તાજગીભર્યો રહે છે અને તમારું જીવન નિરોગી રહે છે. તો આ